તો ફાઇનલી ગાઈસ આવી જઈએ આપણે ઘરે. તો હલો ફેમિલી, આપણે આવી ગયા અહીં. જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો? મજામાં. સ્વાગત છે ફરી આપણા નવા વ્લોગમાં. અને આજની વ્લોગની જો આપણે વાવે આવી ગયા અહીં. મોટર હાલ ચાલુ કરી છે પાણીની, જો પાણી નીકળે છે ટાટર. અને આજે આપણે એના આપણા છોકરો આવી ગયા અને ટીસી પર ઊભો છે. એ હા, તો ટીસી પર લાઇટ શોટ ના આવે ને એટલે તો તમે બના રહ્યો. ને આપણો કાલનો વ્લોગ કેવો લાગ્યો છે કમેન્ટ કરી નાખજો. અને આજના વ્લોગમાં થોડો ઘણો ક્લિપ આવી જાય, કેમ કે આપણે બીજી એક ભાઈ વિડીયો મોકલી દીધો તો એમાં જોઈન કરી નાખ્યો, તો એ જોઈ લેજો. મસ્ત સબસ્ક્રાઈબ કરી લેજો નવા હોય તો ચેનલમાં, અને વ્લોગ જોતા રહેજો. મળીએ આગળ વ્લોગમાં. તો ફાઇનલી ગાય જો મામાની બેહો છે આનો હંડા. અને આપણે આના બ્લોગ આવે, બીજા બ્લોગ નહીં આવે. અને જા પાણકા હમાનામાં કરે રસ્તામાં. અને આપણે આવેડો કરતા હતા તો મોટર બંધ કરી નાખી છે. જો વાવ મસ્તીની સાફ થઈ ગઈ છે. અને પણ આપણે હવે અહીં બેઠા અને જો આવી ગયો છે ભેહું લઈને. અને આપણી ભેહું પણ છૂટી ગઈ છે, વીડીમાં લેવાઈ ગઈ. પેલો વિડીયો આવે તો સારો છે, પણ પછી ફાડી નાખે ને. પછી કેમેરો આઈફોન નો લો ફાટી જાય. આ હાલે આપણે તો બન્યા રહીજો બ્લોગમાં. તો આપણે આવી ગયા છીએ વાવે, અને મોટર બંધ થઈ ગઈ. અને હવે બેઠા આપણે આપણા મામાનો છોકરો. અને ગાડી આવી ગઈ છે. હા, હવે જાવું છે પણ રજા લીધી નથી ને મેં ઘરે, એટલે નથી જવું. નકે જાવું હે હજી તપા કર લે. હું તપા કરી સાચું, પણ નથી જવું. નહીં જવાય, ટાઈમ ઘણા થઈ ગયા છે. ટાઈમ કા 11 વાગ્યું હજી. ધ્યાન બાપો આવે નહીં જમતા જૂમ ન થાય એ તો ફાધર આવી ગયા છે. જો ગાડી જાય, ત્યાંના બાપા હે. હા, અને અમારે ક્યાંક જવાનું હતું, જવાનું નથી. મેં ના પાડી. અને ટાઈમ નથી, નાના ટાઈમ મળીએ તેથી જવાનું થાય આપણે. એક તો કેમેરામેન જોઈને ભેગો તેથી ક્યાંક જા. હા, તો ફાઇનલી ગાઈસ આવી જઈએ આપણે ઘરે. ઘણી વાર બેઠા ગફલા માર્યા, અને હવે આપણે પ્લાન બનાવીએ જવાનો. તો ફાંકા બહુ માર્યા. હા, બહુ ફાંકા માર્યા છે. અને કેમેરા પર ફોન હેંગ થાય છે, ચોટે છે, એટલે જરાક ફોકસ કરી નાખજો. અને એક છે આમાં ભડકા ઢોર ત્યારે સુપાઈ ગયો હે. તો હલો ફેમિલી, આપણે આવી ગયા અહીં. આપણે સોસાયટીમાં. જો આપણા નેહની સોસાયટી છે, ત્યાંથી લાઇટ આપણી આવે છે. આપણે આવી ગયો લાઇટ બિલ, તો લાઇટ બિલ લેવા આવ્યા અહીં બહેનારીઓ. આપણે લાઇટ બિલ લઈ સોસાયટી બતાવી દઉં. પાછલા કેમેરા હતા આપણે સેલ્ફી કેમેરાનો ઉપયોગ છે. તો મિત્રો જ છે આપણી સોસાયટી. અને આપણે હજી નીચે અહીં ઉપર મકાન ઉપર ચડીને તમને આખો લોકેશન બતાવી દે. આ નીચેનો વ્યૂ છે, જોઈ લ્યો. ફરતી સોસાયટી છે. આપણું છેલ્લે મકાન જ્યાં સાઈડમાં. હવે આપણું લાઇટ બિલ ક્યાં હોય એ ગોતી. લાઇટ બિલ આવી ગયું, ઉડી ના ગયું સારું. જોઈ લે. આપણું લાઇટ બિલ તો છે નહીં, પણ અહીંયા ખારીઓ ભર્યું છે ચણાનું.
લાઇટ બિલ તો કેમનું ગાયબ થઈ ગયું હોય. આમાં આપણે આમ કેટલા દી આવ્યા નથી. કદાચ અહીંયા હોય તો અહીંયા નથી. કોઈ વાત નહીં. ઉડી ગયો છે તો ઉડી ગયો, બીજું હું એટલામાં ક્યાં હશે તો કરું. કંઈ વાંધો નહીં. ઘર બાજુ આમ તો આપણે લોકેશન તમને જરાક બતાવી દો આપણે સોસાયટીનું. હાલો ઉપર ચડી જાય તો હાલો જે ધીરે ધીરે ચડી જાય. શરૂઆત અહીંથી કરી. આ સાઈડમાં જે છેલ્લા ઝૂંપડા છે રોડનો કાંઠો આવી જાય. આ સાઈડમાંથી રોડ લાગી જાય ને સોસાયટી છે. જોઈ લો એ ઉપર ચડી જાય. પછી આ સાઈડમાં આપણું પીર લાખાર ગામ લાગી જાય. અને આ સાઈડમાં આપણી સોસાયટી આ લાગી જાય. આ મેરી ને આવું પછી આથી નીચે નહીં લાગી જાય. આ સાઈડમાં સહેલું અહીંથી રોડ લાગી જાય. આપણે પણ આવી ગયા ચક્કર મારવા. અને જે આપણે આખા નેહના મકાન હજી મારતા બનાવવાનું બાકી છે. બાકી મકાન એમ બાકી નહીં. ચલો ભાઈ નહીં રહેજો કન્ટિન્યુ બ્લોગમાં. આ સજાટી છે આપણી લાસ્ટ. અહીંયાથી આપણી લાઇટ બધી આવે. નીચે ઉતરી જાય. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા અહીં આપણા મકાનેથી સોસાયટીમાંથી. અને આપણે નેહને નદીને કાંઠે આપણે ખાટલો બેઠો હતો એમ તો બે ગઈને આપણે બ્લોગ શરૂઆત કરી દીધી છે. નદી છે અને આપણા કાકાના ઘરે છે. અને જ્યાં અમે ઝૂંપડા દેખાય મામાના છે. આ સાઈડમાં અહીં આપણા કાકાના છે. જ્યાં રિક્ષા પડી આપણે લીમડા નીચે બેઠા છે નદીની કાંઠે. મસ્ત વ્યૂ સીન લીધો હોય જોરદાર, જોઈ લેજો. અને આપણે આગળ આવી જાય આમ તો બસ લોક જોતા રહીજો. અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને મસ્ત સપોર્ટ બનાવી રાખજો.